આગળ વાત સુરતની કરીએ તો સુરતના ગભેણી ગામમાં બેફામ દોડતા ટ્રક ચાલકો સામે ગ્રામજનોએ અવાજ ઉઠાવ્યો છે। અકસ્માતમાં એક વ્યક્તિના મોત બાદ પરિવારે ન્યાયની માંગ કરી। ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ તેઓ રજૂઆત કરી। સુરતના ગભેણી ગામમાં ખનન માફિયાઓ સાથે સંકળાયેલા ટ્રકો બેફામ દોડતા હોવાના પણ આક્ષેપો વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। ગત 13 જાન્યુઆરીના રોજ એક ટ્રક ચાલકે 52 વર્ષીય સુરેશભાઈ પટેલને અડફેટે લેતા તેમનું મોત થયું હતું। આ બનાવને લઈ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે મૃતકના પરિવારે આ અકસ્માત માટે જવાબદાર ટ્રક ચાલકો અને ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને ગામ વિસ્તારમાં બેફામ દોડતા ટ્રકો પર નિયંત્રણ લાવવાની તેમજ ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ માંગ કરી છે। કલેક્ટર કચેરીએ પરિવાર ન્યાય માટે પહોંચ્યો। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સચિન જીઆઈડીસીના આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી। ગભેણી ગામમાં ટ્રક અકસ્માત થયો હતો। આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાયા છે આપણી સાથે। અરવિંદ, જણાવશો જે રીતે સમગ્ર પરિવાર અત્યારે પહોંચ્યો છે, ન્યાયની ગુહાર કરી રહ્યો છે, રજૂઆતો કરવામાં આવી રહી છે, શું પરિસ્થિતિ છે હાલ? બિલકુલ જગના, જે ઘટના છે તે 13મી જાન્યુઆરીના રોજ ટ્રક ચાલક દ્વારા એક વ્યક્તિને છે તે ઉડાવવામાં આવ્યો હતો અને ગભેણી ગામમાં જે રીતે બેફામ દોડતા ટ્રક ચાલક અત્યારે જે પ્રકારના માંગણી એટલે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ કે પરિવાર છે તે કલેક્ટર કચેરી પહોંચ્યો છે અને જે રીતે ટ્રકો દ્વારા ખનન માફિયાઓ અને ખાસ કરીને બેફામ રીતે ટ્રક ચાલકો દ્વારા અકસ્માત જે સર્જતા હોવાનો આરોપ સર્જાયો છે, ત્યારે આ અકસ્માતમાં 52 વર્ષીય સુરેશભાઈ પટેલનું મોત થયું હતું। ત્યારે આ બાબતે જીઆઈડીસી પોલીસમાં અકસ્માતનો ગુનો નોંધી અને તપાસ પણ શરૂ કરાઈ હતી, પરંતુ પરિવારને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ઘટનામાં જે માફિયાઓને આવરી રહ્યા હોય ત્યારે અત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપી અને જે કસૂરવારની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપી અને પરિવાર દ્વારા જે માંગણી છે તે કરવામાં આવી છે। જી અરવિંદ, પરિવાર દ્વારા માંગણી તો કરવામાં આવી રહી છે, રજૂઆતો કરવામાં આવી રહી છે, અધિકારીઓની કેવી પ્રતિક્રિયા છે? બિલકુલ, જે અકસ્માતની ઘટનાનો ગુનો જ નોંધાયો હતો, કારણ કે જે રીતે અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને ત્યારે પોલીસે એડી દાખલ કરી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો, પરંતુ પરિવારને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે આ ટ્રક માફિયાઓ છે જે રીતે ટ્રક બેફામ દોડાવતા હોય છે અને ચોક્કસ જે રીતે ખનન માફિયાઓ દ્વારા આ ટ્રક બેફામ ચલાવી અને નિર્દોષ લોકોને પણ આ રીતે મોત નિપજાવતા હોય છે, એટલે આ પરિવારની માંગણી છે। ત્યારે અત્યાર સુધી તો ફક્ત એડી જ એટલે કે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ હવે કલેક્ટર સમક્ષ તટસ્થ તપાસની પરિવાર માંગ કરી રહ્યું છે, કારણ કે જે રીતે દીકરીએ પણ સત્તાવાર મીડિયા સમક્ષ નિવેદન આપી અને પોતાની આપવીતી જણાવી છે। જી આભાર અરવિંદ, સમગ્ર માહિતી બદલ। અમારી રજૂઆત છે કે ત્યાં જે માટી ચોરીનું કામ થાય છે એ બંધ થાય। એકચ્યુઅલી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, તે 13 જાન્યુઆરી એમને એક્સિડન્ટ થયું હતું, 15 એક્સપાયર થઈ ગયા છે। મેં એમને મતલબ અમે ઉપર સુધી કમ્પ્લેન કરી, કોઈ એક્શન લેવામાં આવી નથી। આ બીજી વારનું અમે કલેક્ટર ઓફિસમાં કમ્પ્લેન કરવા આવ્યા છે, હવે જોઈએ બીજી વાર એ કઈ રીતે કામ કરે। આમાં ઉપર સુધી એ લોકોએ પૈસા ખવડાવી દીધા છે, એટલે અમારી કોઈ કમ્પ્લેન સાંભળવા વાળું છે નથી। હવે જોઈએ કે શું આનો નિકાલ નીકળે। એક્સિડન્ટ થયું, જે ટ્રકવાળા એકદમ રફલી જાય છે એનાથી